વધુ એક કારસ્તાન હવે દસક્રોઈ તાલુકામાંથી પણ સામે આવ્યું છે, કારણ કે દસક્રોઈ તાલુકામાં એક કેમ્પ કરવામાં આવ્યો હતો પાલડી કાંકજ ગામની અંદર, અને એમાં પણ મોટો ખેલ પાડવામાં આવ્યો છે. કઈ જગ્યા અને બાકી નથી મૂકી એ દેખાઈ રહ્યું છે. એક જગ્યા તો એવી હોય કે જ્યાં ખ્યાતિએ પોત ન પ્રકાશ્યું હોય, ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટરો, એના સંચાલકો કે એના ડોક્ટરોએ લોકોને લૂંટવા, લોકોને ખોટી રીતે ચીરી અને પૈસા પાડવામાં કંઈ જ બાકી ન મૂક્યું એવું દેખાય છે. કારણ કે અહીંયા પાલડી કાંકજ ગામમાં પણ કેમ્પ કરવામાં આવ્યો હતો. બસ ભરીને અહીંયા પણ બોરીસરાની જેમ જ બસ ભરીને લોકોને હોસ્પિટલ લઈ આવ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલ લઈ આવ્યા બાદ એમની એન્જિયોગ્રાફી કરી નાખી હતી. પીએમજયમાંથી પૈસા બારોબાર પડાવી લીધા હતા. લોકોને ખબર ના પડે એ રીતે બારોબાર એમની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી અને પીએમજયમાંથી સરકારને ચૂનો ચોપડી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. આ 25 ડિસેમ્બર 2023 નો કેસ છે. એટલે પપ્પા તો અત્યારે બહાર ગયા છે, પણ આ એમની ફાઇલ છે. એટલે પપ્પાને કેવું રૂટીન ચેકઅપ માટે અહીંયા લઈ ગયા હતા, ગામમાં કેમ્પ હતો, અને પછી એવું હતું કે ભાઈ અમારી મોટી હોસ્પિટલ છે ને ત્યાં આવો એસજી હાઈવે ખ્યાતિ હોસ્પિટલમાં, તો ત્યાં આગળ મોટા ડોક્ટર છે ને કાર્ડિયાક છે, તમારું બધું રિપોર્ટ ને એવું બધું કાઢશું. એટલે ગામમાં ઘણા ને કોઈને હાથ પગ દુખતા હતા, પગ દુખતા હતા, કોઈને તાવ આવતું હતું, માથું દુખતું હતું, એવા બધા ઘણા દર્દીઓને લઈ ગયા. અને મોટા ભાગના બધા કેવું કે ભાઈ જે સિનિયર હતા ને અને જે બહુ આમ ભણેલા ના હોય એવાને જ લઈ ગયા. ત્યાં લઈ ગયા પછી એમને શું કર્યું કે ભાઈ બધા એને એન્જિયોગ્રાફી જ કરાવી દીધી કે ભાઈ બધા એને દિલની જ બીમારી છે એમ, અને બધા એને ડરાવી દીધા, અને કોઈના ફોન ને એમને નતા આપ્યા, અને બધા એને અલગ અલગ રૂમમાં રાખેલા હતા. મને તો પોસ્ટરની તકલીફ હતી. ત્યાં જઈ પછી મને એ મૂકી વિમાન કે તમને એક નરી બ્લોક બોલે છે, ત્યાં આ કરાવવું પડશે ને કંઈક ક્યારેક અટક આવે એમ કરીને લઈ ગયા 5 વાગે. અને એમનું બંનેનું પેનલ પીએમ અહીંના ડૉક્ટરો દ્વારા, એટલે કે 3 ડૉક્ટરની ટીમ દ્વારા થયું છે, અને એની વિડીયોગ્રાફી પણ થઈ છે. અને એ બાકીની જે ઇન્ફોર્મેશન જે આપ કહી રહ્યા છો કે એના રિપોર્ટ બાબતે એ માહિતી જ્યારે રિપોર્ટ તૈયાર થશે ત્યારે જે તે અધિકારીઓને સોંપશે. એ ડિપાર્ટમેન્ટ તરફથી એક્ટિવિટી કરવામાં આવશે. પરંતુ હા, પેનલ પીએમ અહીંયા થયું છે, અને પછી રાત્રે જ એમની બંનેની બોડી પરિવારને સુપ્રત કરી દેવામાં આવેલી. સર, આમ સામાન્ય પીએમ થતા હોય છે, કોઈ રેકોર્ડિંગ નથી, પણ આ જ કેસમાં રેકોર્ડિંગ પણ કરવું પડશે. ઘણી બધી વખત એવા કિસ્સાઓ બનતા હોય છે જેની અંદર એ લોકો પેનલ પીએમ સાથે વિડીયોગ્રાફી કરતા હોય છે. એટલે ક્યારેક કોઈ પણ શંકાસ્પદ કિસ્સો હોય અથવા કોઈ હાઈ પ્રોફાઇલ હોય અથવા જેમાં સગાવાલા અથવા સામસામેના પક્ષોને એકબીજા ઉપર કંઈક આક્ષેપ હોય, તો એવા કિસ્સાઓમાં આવી વસ્તુ થતી હોય છે. એટલે